हेलो मित्रों, स्वागत है एक नवा वीडियो में। अत्यारे मोटर चालू करवा आव्यो, बधुं काम होवानुं हाले है ने नवा घर में आपणे शिफ्ट थवानुं पण काम हाले। त्यां घर वखरी शिफ्ट करीए अहींथी वां ओला घरे। हवे त्यां रहेवा वयो जाव नहीं कारण मकान तैयार थई गया आपणे। अत्यारे रावण आपड़वा जाऊँ कारण के घेर कूंडो धोए એટલે कूंडो धोवाई जाए पछी चालू करीए मोटर। ने आज नेदवानुं काम चालू कर दीधुं। बहु कहीं जाजो नेद नहीं एवं बधु ने काले हाथीए चालू थी जाए कसवामां। मान चढ़ी लीधो त्या पाछो फोन आव्यो के चालू कर दे એટલે હવે हेठ उतरी पछी आपणी रावणा है बहुत मस्तीना है। जो मम्मी ठेली लईने आवे है आपड़ी लई आमे बगड़ी जाए। वरसाद थाय એટલે तो हाव पूरुं ज थई जाए, ईयरो पड़ी जाए। मीठा हाकर है जो आपणुं सामे घर रह्युं। 3:30 थया छे बपोरना। 2.5 कलाकनी मोटर हाले है। हवे आगळी भरावामां ज छे खड़। 2.5 कलाक हालशे ने जो ओલું માંડવીઓ ભરવા આપણે આવ્યા है વેધેલું હતું ને વેચી દીધું। હવે માંડવીયાનો સ્ટોક આપણી પાસે જાજો है। ભરીએ જાજુ લીધું, ચોમાસામાં આપણે નહીં ઘટે અને 2 હાંડિયા ગાડી જેટલું વધ્યું વેચી દીધું। એ ગૌશાળામાં જ દીધું આપણે ને આને આપણે कपासिया ने जरा खोड़ देवन चालू करूँ। जाजो नहीं दे, खोड़ तो लगभग नहीं देता हो, खापरी चढ़े ने 10मा महीना बेही गयो है ने आने जो खरवा ने बधुं है ने એટલે એઠે પોચું કરવું પડ્યું। બેહીને આગે પગ દુખતા હોય ને એટલે ડૉક્ટર રેગ્યુલર આવે છે દરરોજ। જેને વધારે હોય એને ઇન્જેક્શન મારે। આમ તો બધીને ઇન્જેક્શન કાલે મારી દીધા છે પાછા। આપણે ઓલા ઘરે શિફ્ટ થઈ ગયા, અહીંયા રહેવા વયા ગયા એટલે આ એક રૂમ ખાલી કરીને જીરું ભરી દીધું કારણ કે જીરું સાચવવું પડે એમ હતું। જીરાની જગ્યાએ માંડવીઓ નાખી દીધું। આ જીરું હે જાજુ આખો રૂમ ભરાઈ ગયો એટલે હું હવે કંઈ ટેન્શન નહીં। વરસાદ થાય તો જીરું બગડે નહીં। પછી આની ઉપર તાલપત્રી નાખી દઉં કારણ કે ખૂણે જરાક હે ને પાણી પડે જરાક ટીપું ટીપું। આપણી વાડી રહી આમાં તમને થોડું ઘણું દેખાતું હોય તો આયરું દેખાય છે, ધરે છે આયરું। તડકો અત્યારે છે સામો એટલે નહીં ખબર પડે જાજી। એટલે કાલે ને પ્રમદીમાં ચોખ્ખી માંડવી દેખાય, આયરું દેખાય અત્યારે તો। અને વાવણીમાં તો બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે હવે કંઈ ટેન્શન આપણે નહીં। કાલથી હાથી ચાલુ કરીએ લગભગ। આપણા ભાગ્ય છે અહીં રહે બધી સુવિધા है। ગામે ઢોકળો થાય, હાઈવે છે, પીવાનું નાવાનું બધું રહેવાનું આખું ગોડાઉન है। ડીશ એક જૂના ઘરે હતી અહીં ફિટ કરી। ટાટા સ્કાય નહીં, હવે લગભગ ટાટા પ્લે થઈ ગયું है ને હજી બીજી ડીશે આપણે પડી છે જૂનાગઢ અમે રહેતા ને ત્યાંની ડીશ એટલે બીજી ફિટ ના કરી। 2 ટીવી હોય તો આખી હગીએ બીજી ફિટ કરેલી હોય તો પણ આગળ રહેવા દીધું, પછી જરૂર પડે તો કરી લે। હમણાં આ કેબલ આવે છે આપણે ઓલા ઘરેથી અહીંયા લાઇટ કનેક્શન લેવા માટે। ઓલા ઘરેથી અહીં પુગાડો। મીટર ત્યાં જ છે, અહીં નથી લીધું મીટર ને બાકી જો આ ખેતર નેદાઈ ગયા બે સવારના ને હવે આપણે કટકીવાળામાં આવી ગયા। દાદીમાં હોઈ ગયા અત્યારે ને ખાટલાને જે આડાવરું પડ્યું આમાં સેટિંગ થતાં વાર તો લાગે ને। પાછું ઘર ફરેલા મજા ના આવે, ભલે નવા ઘરમાં જવા મારક હોય। માંડવીઓ હરાઈ ગયું હે એટલે ભરી ગયા એમ 2 હાંડિયા ગાડી થઈ। ગોપીને થઈ ગયું રેડી, હવે કંઈ પ્રશ્ન નથી, ખાવા માંડી છે। રાધાને થોડોક પ્રોબ્લેમ છે હજી। તમને ખડેલીનું કીધું હતું કે ખરવા હે ને આ ખાવી થઈ ગઈ છે એટલે ડૉક્ટરે કીધું થઈ જશે ધીરે ધીરે રેડી। એટલે એની ઉપર વ્હાઇટ લેયર આવી ગયું છે એટલે દેખાતું બંધ થઈ જાય એક આંખમાં લગભગ એવું છે। દેખાવા માંડ્યું
એટલે રેડી થઈ જાય દવા ને બધું હે ચાલુ. પાણી અલગ પાવું વાયનું ઓલું ન થાય ને સબલામાં એવા ન હોય તો. જેને ખરવા હે ને અલગ પાઈએ હે ને જે નોર્મલ હે કંઈ પ્રોબ્લેમ નથી એને કુંડામાં. આ હોલા જેવું થયું આપણે કોરોના કેમ આટી લીધો તો એમ ખરવા આટી લે. બાકી ખુલ્લો પવન જોરદાર આવે છે અત્યારે. માંડવ્યું લેવાઈ ગયું હે એ જો વા નાખી દીધું એટલું ને આખો આટલો રૂમ ભરી દીધો. એટલે વરહોરે હા એક જ રૂમ હોય આજે ખાલી ઓલું એટલું વધારાનું હે નહીં તો એ વધ્યું હતું માંડવ્યું એ વેચી દીધું. એટલે હવે ચારાની કંઈ ઘટ નથી. એટલે સગવડ બધી રખાય કંઈ નક્કી ના કહેવાય. આપણે વરસ કેવું થાય ચોમાસું હોય ને એટલે ચારો ક્યાંય જડે જ નહીં, સૂકો ચારો ક્યારેક ક્યારેક તો એવું હોય. અમારે કોઈ દી લેવો નથી પડ્યો કારણ કે અમારે ચારો બહુ જાજો થાય. વરહોરે વેચી દઈએ પણ કોઈ દી લીધો નથી. એટલા ઢોર છે તો એ 12-13 ઢોર થઈ ગયા. આજે બીજ છે અને બીજના દિવસે નવા મકાનમાં આવી ગયા છીએ. આપણે બાપાની ટીવી લગાડી દીધી એટલે બાપા ટીવી જોવા માંડ્યા ને ઘરનો થોડો ઘણો સેટઅપ બાકી છે. હજી વસ્તુ આમ આવવાની છે, પડદા ને એવું બધું નાનું મોટું. ફ્રીજ આવી ગઈ છે, ચૂલાનો બધો સામાન.